એપીએમસી ડિરેક્ટરના કારનો કાચ તોડી ચોરી કરનારા બનાવમાં આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે છારા ગેંગના 2 શખ્સને ઝડપ્યા હતા, જ્યારે એક વોન્ટેડ છે. જોકે પકડાયેલા શખ્સ દ્વારા જિલ્લા સહિત અન્ય જિલ્લામાં મળી કુલ 6 ચોરીના ગુનાની કબૂલાત કરી છે. તારાપુરના કસબારા ખાતે રહેતા અને છેલ્લા 7 વર્ષથી એપીએમસીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા ઇન્દ્રસિંહ ખુમાનસિંહ પરમાર ગત 17મીએ તારાપુર એપીએમસી ખાતે તેમની કાર લઈને ગયા હતા. તે દરમિયાન કાર કમ્પાઉન્ડમાં પાર્ક કરી હતી. તેઓ અંદર બેઠા હતા. બપોરના સમયે તેમના પટાવાળો બજારમાંથી ખરીદી લાવેલો અનાજ કરિયાણું મૂકવા માટે કાર પાસે ગયો, ત્યારે કારનો ડાબી સાઈડનો પાછળનો કાચ તૂટેલી હાલતમાં જોતા ચોંકી ઉઠ્યો હતો. તેણે તુરંત જ આ મામલે ઇન્દ્રસિંહને કરતા જ તપાસ કરાઈ હતી, જેમાં કોઈ અજાણ્યા શખ્સ કારનો કાચ તોડી તેમનું પર્સ ચોરી ગયો હતો. પર્સમાં 2 બેંકની પાસબુક અને 2 વાહનની આરસી બુક સહિત અન્ય દસ્તાવેજ હતા. આ મામલે તારાપુર પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, જેમાં આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે છારા ગેંગના જયંતિ નારણ દીદાવાલા અને ઘનપાલ જયંતિ ઇન્દ્રેકરને જીટોડિયા બંધક પ્લોટ પાસેથી ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં લગ્નની સિઝન ચાલુ હોય, પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલા વાહનોના ગ્લાસ તોડી અને તેમાંથી ચીજ વસ્તુઓ તથા રોકડ રકમની ચોરી કરવાના બનાવો આણંદ જિલ્લામાં બનેલ હોય, આવા ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબે એલસીબી તથા અન્ય અધિકારીઓને સૂચના આપેલી. જે બાબતે એલસીબીની અલગ અલગ ટીમો બનાવી જે જગ્યાએ આ પ્રકારના બનાવો બનેલા હતા તે જગ્યાના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરી તેમજ નેત્રમના સીસીટીવી કેમેરા ચેક કરતા આ ગુનામાં સંડોવણી જે જણાવી હતી તે વ્યક્તિઓના હ્યુમન રિસોર્સિસ તેમાં ઇન્ટેલિજન્સથી હકીકત મેળવેલી કે આમાં અમદાવાદના છારા ગેંગના વ્યક્તિઓ સંડોવાયેલા છે તે મુજબની હકીકત જણાવેલ. જેથી એલસીબીની અલગ અલગ ટીમોએ અલગ અલગ પાર્ટી પ્લોટ ઉપર વોચ હાથ ધરેલ, જેના અનુસંધાને ગઈ તારીખ 18/1/2025ના રોજ રાત્રિના સમયે એલસીબીના જાલામસિંહ મસૂરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ખુશ શરદકુમાર આણંદ બોરસદ રોડ ઉપર જીટોડિયા બંધન પાર્ટી પ્લોટ પાસે વોચમાં હતા. તે દરમિયાન 2 વ્યક્તિઓ આ શંકાસ્પદ હાલતમાં મળી આવેલા અને આ વ્યક્તિઓની પૂછપરછ કરતા તેઓએ આ પ્રકારના ગુનાઓ કરેલ હોવાની કબૂલાત કરતા આ બંને આરોપીઓ જયંતિભાઈ નારાયણભાઈ દીદાવાલા રહેવાસી મહાજનિયાવાસ એસટી વર્ષો પાસે નરોડા તેમજ ધનપાલ જયંતિભાઈ ઇન્દ્રેકર કુબેરનગર નાઓ હોવાની હકીકત જણાવતા આ લોકોની પૂછપરછ કરતા આ લોકોએ તારીખ 18/1/2025ના રોજ તારાપુર મોટી ચોકડી ખાતે માર્કેટિંગ યાર્ડમાં ગ્રે કલરની બ્રેઝા કારના ગ્લાસ તોડી તેમાંથી ચેકબુક અને પાસબુક જેવા કાગળોની ચોરી કરેલ હોવાની હકીકત જણાવતા બાબતે તારાપુર પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે. આ આરોપીઓએ છેલ્લા અઠવાડિયા પહેલા હિંમતનગર પાસે એસબીઆઈ બેંક પાસે પાર્ક કરેલી કારના ખાલી સાઈડના દરવાજો તોડી અને તેમાંથી મોબાઈલ અને એટીએમ અને અન્ય દસ્તાવેજો છે એ ચોરી કરેલ હોવાની હકીકત જણાવતા અને આ બાબતે હિંમતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ રજીસ્ટર કરવામાં આવેલો છે. આરોપીની પૂછપરછ કરતા આરોપી જયંતિભાઈ નારાયણભાઈ દીદાવાલા અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હોવાની હકીકત જણાવેલ છે. આમ આણંદ જિલ્લામાં પાર્ટી પ્લોટની બહાર લગ્ન સ્થળો ખાતે પાર્ક કરેલ વાહનોના ગ્લાસ તોડી અને ચોરી કરતા ગેંગના આરોપીઓને પકડવામાં એલસીબીને સફળતા મળી.